જય ગજાનંદ, જય માતાજી। આ 6 બુરી આદતો જેના ઘરમાં કોઈ પણ એક વ્યક્તિને પણ હોય તો આખા ઘરમાં કોઈની પાસે પૈસા ટકતા નથી, બધાના જીવનની અંદર દરિદ્રતા આવે છે, માતા લક્ષ્મીજી નારાજ થઈને જતા રહી છે। આ 6 આદતો હોય તો આજથીને સુધારજો। કઈ આદતો જે હોય તો માતા લક્ષ્મી ક્યારેય તમારા ઘરની સામું ન જોવે, એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલી બુરી આદત, જો તમારા દાંત ખરાબ છે તો માતા લક્ષ્મી ક્યારેય તમારા ઘરની અંદર વાસ નહીં કરે। બીજું, તમને મેલા કપડાં પહેરવાની આદત છે તો પણ માતા લક્ષ્મીને એ ગમતું નથી, માતા લક્ષ્મી નારાજ થઈને જતા રહેશે। વધારે પડતો ખોરાક લેવો, વધારે પડતું ભોજન કરવું, એનાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે। અને જેના ઘરની અંદર અપશબ્દ બોલાય છે, ગાળી ગલોચ બોલાય છે, એના ઘરની અંદર પણ માતા લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતા। સૂર્યોદય સમયે અથવા તો સૂર્યાસ્તના સમયે જો તમારા ઘરની અંદર પથારીમાં કોઈ પણ પડ્યું છે, કોઈ પણ વ્યક્તિ સૂતા છે, તો પણ માતા લક્ષ્મી એવા ઘરની અંદર ક્યારેય પણ વાસ કરતા નથી। માતા લક્ષ્મી એવું કહે છે કે આ 6 દુર્ગુણ હોય જેના જીવનની અંદર, કે જેના ઘરની અંદર એની લગ્ન કુંડળી કદાચ ગમે એટલા ગ્રહો એના મજબૂત હોય છતાં પણ એના ઘરે ક્યારેય વાસ નથી કરતી। જય ગજાનંદ, જય માતાજી।